ગુડ મોર્નિંગ. ભારતીય માર્કેટ્સ માટે ક્રુશિયલ દિવસ, કારણ કે આજે એક્સપાયરી થઈ જશે પછી સીધા મંથલી એક્સપાયરીમાં આપણે જઈ રહ્યા છીએ. શું પ્રકારનું સેટઅપ કેન્ડલસ્ટિક પેટર્ન્સ પર બની રહ્યું છે? બિલકુલ યસ, ગુડ મોર્નિંગ. તમે જોવો તો ગઈકાલે આપણને માર્કેટમાં ઘટાડો આવ્યો, પરંતુ ન્યૂનતમ સ્તરથી રિકવરીમાં એક કોન્ફિડન્સ બહુ સરસ આવ્યો છે. 23,500 આ લેવલ બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ હતું કે જેને આપણે ફાર બેટર તમે જો પરફોર્મન્સ કરીને આપણે ઉપર આવીએ છીએ. તો હવે આજે કહેવાય કે ફ્લેટ ઓપનિંગના સંકેત છે, પરંતુ એ બધા વચ્ચે પહેલાં નિફ્ટીનું ડેલી ચાર્ટ લઈ લાવો. હું એ જ લેવલ કહેવા માંગીશ કે ગઈકાલે મેક ઓફ બ્રેક લેવલ હતું ને, આજે એ લેવલને આપણે એક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે લઈને ચાલીશું. અને એ સ્ટ્રોંગ સપોર્ટ જે તમારો રહેશે એ છે 23,500 થી 23,560. ઇટ મીન્સ કે આજે ઓપનિંગ બાદ અગર જો ઘટાડો આવે છે તો 23,500 થી 23,560 આ જે લેવલ છે ત્યાં આપણે જરૂરથી એક વખત યુટર્ન જોવા મળી શકે છે. સો સ્ટ્રોંગ સપોર્ટ તરીકે 23,500 23,560 આપણે લઈને ચાલીશું. અને નીચેની તરફ જે છે તમારા માટે અગર જો એ પણ તૂટે છે તો પહેલાં 23,370 પછી તો ડાયરેક્ટ આપણો જે આવશે એ લો આવશે ગઈકાલનો. પરંતુ પહેલાં 23,500 ના તૂટે ત્યાં સુધી 23,370નો આપણે વિચાર નહીં કરીએ. 23,500 તૂટશે અને નીચે રહીશું તો પછી ચાન્સીસ છે કે આપણે 23,370 તરફ જઈ શકે છે. પરંતુ એ 23,370નું આજે તમારું લેવલ છે એ બહુ સ્ટ્રોંગ છે. 23,300 જ્યાં સુધી આવો માર્કેટમાં ના તૂટે ને, આપણે અહીંયા કહેવાય ને વન વે માર્કેટમાં મંદીનો વિચાર ના કરવો જોઈએ. 23,500 પર જ્યાં સુધી આપણે એક સેફ કહેવાય ને છે એમ આપણે માનીને ચાલીશું. અને હવે ઉપર નવી તેજી માટે ગઈકાલનો હાઈ કેટલો બન્યો હતો? 23,695. જો આજે 23,695 ક્રોસ ઓવર થઈ જાય ને ઉપર બહુ નહીં 15 મિનિટ પણ જો આપણે ટકીએ છીએ ને તો ચાન્સીસ રહેશે કે માર્કેટ એક વખત આપણને 23,800 આ જે લેવલ જે છે જ્યાં આવે છે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ એને ટચ કરવા માર્કેટ જઈ શકે છે. સો 23,695 ઉપર 15 મિનિટ ટકીએ છીએ તો ઉપર આપણને બીજા 105 પોઈન્ટ એટલે કે 23,800ની મોમેન્ટમ પોસિબલ છે. અને 23,800 ઉપર પછી જે ડાયરેક્ટ કોઈ લેવલ આવતું હોય તો એ તમારા માટે આવશે 24,000નું લેવલ કે જ્યાં આપણે ફોકસ કરીશું. સો ક્લિયર. આજે ઓપનિંગ થયા બાદ 23,500 એક સ્ટ્રોંગ સપોર્ટ લઈને ચાલીશું. 23,500 થી 560 અગર જો નથી તૂટતું આવે છે ત્યાં માર્કેટ તો એક વખત ત્યાં યુટર્ન પણ પોસિબલ છે. અને યુટર્ન આવે છે તો ઉપરની તરફ 23,800નું લેવલ છે જે પોસિબલ છે. જો ગઈકાલનો હાઈ 23,655 ઉપર આપણે ક્રોસ ઓવર થઈએ છીએ અને ટકીએ છીએ તો 23,800 પોસિબલ છે અને એની ઉપર 24,000 લેવલ પણ પોસિબલ જોવા મળી શકે છે. સો આ સેટઅપ છે. નીચે સપોર્ટ અને રેઝિસ્ટન્સ આપણે ધ્યાન પર રાખીશું. વાત કરીએ 15 મિનિટ. ગઈકાલે પણ તમે જુઓ તો જે રીતે આપણને મોમેન્ટમ જોવાની કોન્ફિડન્સ બહુ સરસ આવ્યો. તમે જુઓ પહેલાં શું હતું, આ તમારો એક ડાઉન ટ્રેન્ડ હતો બરાબર. આ જે ગેપ હતો એ ગેપ તમે અહીંયા કન્સોલિડેટ કરી તમે ગેપ પૂરો કરી દો, પછી પાછા તમે નીચે આવ્યા. પરંતુ આ જે તમારો એરિયા છે ને 23,300 જે તમને કહું છું એ સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે. અહીંયા તમે જો મેક્સિમમ ટાઈમ રેઝિસ્ટન્સ લઈને પછી ઉપર ગયા. હવે ગઈકાલે પણ જેવા તમે ત્યાં આવ્યા ફરીથી તમે ઉપર આવ્યા. પરંતુ હવે જોઈએ છે શું 23,800નું લેવલ ક્રોસ ઓવર થવું જોઈએ. જો 23,800નું લેવલ ક્રોસ ઓવર થશે તો આપણને એક ડબલ્યુ પેટર્ન ઇટ મીન્સ કે એક ડબલ બોટમ તેજી આપણને જોવા મળી શકે છે. એટલે 23,800 ને ઉપર આપણને જે 24,000 લેવલનું જે તમને કહું છું જે આવે છે 10 વીકલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ એને માર્કેટ સ્પર્શ કરવા જઈ શકે છે. જો 24,000 ઉપર આપણે ધ્યાન પર રાખીશું 23,800નું લેવલ આપણે અહીંયાથી હાંસિલ કરીએ છીએ તો. અને નીચે જેમ વાત કરીએ કે સ્ટ્રોંગ સપોર્ટ તરીકે 23,560 કારણ કે તમે જો મલ્ટિપલ ટાઈમ્સ ત્યાં એક એરિયા કહેવાય ને કે સ્ટ્રાઇક પ્રાઇસ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ આપણને જોવા મળતી હોય છે. તો હવે વાત કરી લઈએ ઓપન ઇન્ટરેસ્ટ. ઓપન ઇન્ટરેસ્ટમાં તમે જો 24,000 હાઈએસ્ટ કોલ રાઇટ હશે અને નીચે સ્ટ્રોંગ સપોર્ટ તરીકે 23,500 છે. તો 23,500 પર તમે નજર કરશો તો ત્યાં તમને જોવા મળશે 1 લાખ આજુબાજુ સપોર્ટ આવ્યો છે. તમે જો ગઈકાલે નવું એડિશન પણ આપણને 34 લાખ જોવા મળે એટલે કે 1 કરોડ તમે જુઓ તો આપણને 23,500 ઉપર 1 કરોડ કોલ પુટ રાઇટર્સ છે. એમાં 23,600 ઉપર પણ તમે જો 71 લાખ છે. ગઈકાલે ત્યાં પણ થોડો કોન્ફિડન્સ આવ્યો છે. પરંતુ હવે મેક ઓર બ્રેક લેવલ તમારું છે 23,700 જ્યાં ગઈકાલે અહીંથી જ આપણે થોડાક નીચે આવે હતા. સો 23,700નો ક્રોસ કરવું જરૂરી છે કારણ કે ગઈકાલે તમે જુઓ તો પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ ત્યાં ગયો છે. ત્યાં અહીંયા 23,800 બંને જમાં તમે જોશો પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ ગયો છે. એટલા માટે આ 23,700નું લેવલ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ છે. એને ક્રોસ કરીશું એનો કોન્ફિડન્સ જો અહીંયા આવશે તો મોમેન્ટમ બહુ સરસ જોવા મળશે. પરંતુ એના માટે શું છે 23,600નું લેવલ એ તમારે બચાવવું જરૂરી છે. અધરવાઇઝ 23,500નું લેવલ જોવા મળી શકે. સો 23,600 લેવલ તમારું આજે મેક ઓર બ્રેક લેવલ હશે. 23,500 સ્ટ્રોંગ સપોર્ટ એરિયા રહેશે અને 23,700 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા છે. એ ક્રોસ ઓવર કરીશું તો 23,800 અને એના બાદ 24,000 લેવલ પોસિબલ છે. વાત થઈ નિફ્ટીની. હવે વાત કરીએ બેંક નિફ્ટી. બેંક નિફ્ટીમાં પણ તમે જો જે રીતે ગઈકાલે પણ ત્યાં એક્શન જોવા મળી છે. પહેલાં તો આપણે જોઈએ એક ટાઈમે સરસ તમે જુઓ તો 900 પોઈન્ટના ઘટાડા બાદ રિકવરી બહુ સરસ આવી અને રિકવરીમાં જો તમે ધ્યાન આપ્યું અને તો આપણને ઓલમોસ્ટ તમે જો 700-800 પોઈન્ટ રિકવર તમે થઈ ગયા હતા. હવે અહીંયા પણ કેન્ડલ તો બહુ સરસ બની છે. અહીંયા આપણે યાદ છે હું તમને એક વસ્તુ હાઇલાઇટ કરતો હતો. આ એક ઇનસાઇડ બાર બની હતી. મેં તમને શું કીધું નીચે આપણે જે લેવલ હતું 53,200 નીચે ક્લોઝિંગ ના આવવું જોઈએ. આવશે તો પછી નીચે આપણને બીજા 1,000 પોઈન્ટ 52,000 સુધીની પણ જગ્યા ઓપન થઈ જાય.
પરંતુ આ જે ગેપ હતો જે આપણે કેટલા ટાઈમથી વાત કરતા કે માર્કેટમાં ગેપ ફિલઅપ થઈ શકે, એક્ઝેક્ટલી તમે જો ગેપ ક્યાં પૂરો થાય છે 52,800. ગઈકાલનો લો કેટલો બન્યો છે 52,783. એક્ઝેક્ટલી તમે જોશો ને તો આ ગેપ જેવો ફિલ થયો અને માર્કેટમાં ત્યાંથી રિકવરી આવી છે. એટલા માટે હવે આ 52,800 ને એક સ્ટ્રોંગ કહેવાય ને સપોર્ટ તરીકે લઈને ચાલીશું. જ્યાં સુધી એ 52,800 નો એરિયા નહીં તૂટે ત્યાં સુધી ચાન્સીસ રહેશે કે માર્કેટમાં એટલે કે ખાસ કરીને બેંક નિફ્ટીમાં એટલી ફર્ધર વીકનેસ નહીં આવે. આ જો 52,800 તૂટશે તો 52,000 પણ લેવલ પોસિબલ છે. અને ઉપરની તરફ જો આજે આપણને ગઈકાલનો જે હાઈ હતો એ કેટલો હતો 53,667 હતો. એટલે ઉપરની તરફ 53,667 થી 53,800 આ એક રેઝિસ્ટન્સ એરિયા છે. અગર જો અહીંયા ક્રોસ ઓવર થાય છે તો ચાન્સીસ રહેશે કે આપણે એક વખત 54,286 થી 54,400 આ જે એરિયા છે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ જે સપોર્ટ હવે એને આપણે સ્પર્શ કરવા જઈ શકીએ છીએ. સો ક્લિયર. આજે ઓપનિંગ થયા બાદ હાઈની ઉપર જો ટકીએ છીએ 53,667 થી 800 ની ઉપર તો ઉપર આપણે 54,286 અને 54,400 54,500 લેવલ પોસિબલ છે. અને નીચેની તરફ જેમ આપણે વાત કરી કે ઓપનિંગ બાદ ફોકસ ક્યાં કરીશું 53,500 થી 53,200 ઉપર આ એરિયા છે કે જ્યાં એક સપોર્ટ મળવો જોઈએ. જો નથી મળતો તો વેઇટ એન્ડ વોચ કરીશું. ક્લિયર. આવો હવે વાત કરી લઈએ 15 મિનિટ. 15 મિનિટમાં જો તમે નજર કરો તો 15 મિનિટમાં જે રીતે આપણને મોમેન્ટમ ગઈકાલે અહીંયા પણ તમે જો રિકવરી તો બસ બહુ સરસ આવી છે. આજે ગેપ હતો તમે ગેપ ડાઉન ઓપનિંગ થયા બાદ ગેપ તો તમે ગઈકાલે સરસ પૂરો કરી દીધો. નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં સરસ પૂરો દીધો. પરંતુ હવે પ્રોબ્લેમ ક્યાં છે તમે આજે ફ્લેટ ઓપનિંગ થાવ છો તો આ જે એરિયા છે ને એની ઉપર ટકવું જરૂરી છે. કારણ કે તમે જો જ્યારે પણ તમે એરિયાની ઉપર તમે જાઓ છો તો તેજી આવે છે. અહીંયા તમે જો સરસ ડબલ્યુ પેટર્ન બનાવીને ઉપર ગયા પરંતુ અહીંયા ફરીથી તમે જો નીચે આવી ગયા. હવે ફરીથી એ જ અહીંયાથી કોશિશ થવા જઈ રહી છે ડબલ્યુ પેટર્ન બનવાની. તો અહીંયા જોવા રહેશે કે આ જે એરિયા છે એની ઉપર જવું જરૂરી છે. 53,600 53,800 લેવલ છે એની ઉપર જો ટકીશું તો ચાન્સીસ રહેશે કે માર્કેટ ફરીથી ઉપર તરફ 54,400 તરફની પહેલ બતાવી શકે છે. વાત કરી લઈએ ઓપન ઇન્ટરેસ્ટ. ઓપન ઇન્ટરેસ્ટ તમે નજર કરો તો ત્યાં આપણને હાઇલાઇટેડ પોઈન્ટ છે 54,000. 54,000 તમે જોશો તો ઓપન ઇન્ટરેસ્ટમાં આપણને જોવા મળશે. ત્યાં જે રીતે તમે જોવો તો આપણને ઓપન ઇન્ટરેસ્ટમાં કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ વચ્ચે આપણને ખ્યાલ છે કે જે ફાઇટ આપણને જોવા મળી. પરંતુ હા એ પણ આપણે ના ભૂલવું જોઈએ કે 54,000 ઉપર ગઈકાલે તમે જો પુટ રાઇટર્સ ગયા છે જે સારી વસ્તુ નથી. પરંતુ આજનું જે મેઇન હાઇલાઇટેડ પોઈન્ટ છે 53,500 ઓપનિંગ થયા બાદ 53,500 પર અગર જો બેંક નિફ્ટી ટકે છે તો સારી વસ્તુ ગણાશે. કારણ કે પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ તો છે 5.25 લાખ પરંતુ ગઈકાલે જે નવું એડિશન થવું જોઈએ ને એ નથી થયું. સો આજે ઓપનિંગ બાદ હવે આપણે એ વોચ કરીશું કે 53,500 ઉપર શું અહીંયા બેંક નિફ્ટી ટકે છે કે નહીં, ત્યાં પુટ રાઇટર્સનો પોતાનું નવું એડિશન થાય છે કે નહીં. જો થાય છે તો પછી આપણે જેમ વાત કરીએ એ પ્રમાણે આપણને ઉપરની તરફ પહેલ જરૂરથી જોવા મળશે. અધરવાઇઝ આપણને કીધું ને કે 53,500 થી 53,200 આ એરિયા છે કે જેને આપણે સપોર્ટ તરીકે લઈને ચાલીશું. તો ઓવરઓલ આપણે જેમ વાત કરી 52,800 એ સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે. જ્યાં સુધી ના તૂટે ત્યાં સુધી વન વે મંથલીનો વિચાર ના કરવો જોઈએ. સેમ વે નિફ્ટી માટે 23,300 ના તૂટે ત્યાં સુધી વિચાર ના કરવો જોઈએ. અને આજના ઇન્ટ્રાડે માટે આપણે જેમ વાત કરી નિફ્ટી માટે 23,500 બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ રહેશે. જ્યાં સુધી 23,500 550ની રેન્જની નથી તૂટતા આપણે ત્યાં સુધી આપણે સ્વાભાવિક છે કે માર્કેટમાં એટલીસ્ટ મંદી વન વે ના જોવા મળશે કે જશે તો વીકનેસ જોવા મળશે. પરંતુ ત્યાં જો યુટર્ન આવે છે તો ગઈકાલનો હાઈ 23,655 ઉપર 15 મિનિટ ટકવું જરૂરી છે. જો ટકીશું તો 23,800 અને એ બાદ ઉપરની તરફ આપણને 24,000 એટલે કે 10 ડેમાં અને 10 વીમાં માર્કેટ અપ્રોચ કરતું જોવા મળી શકે છે. યસ. ઓકે, તો ટેકનિકલ ચાર્ટ્સ પેટર્ન પ્રમાણે આ સંકેતો ધ્યાન પર રાખીશું. આભાર યોમિક આપનો અમારા સાથે જોડાવા માટે અને આ તમામ ડિટેલ્સ માટે થઈને દર્શક મિત્રો અત્યારે તો ફિલહાલ ગિફ્ટ